વડોદરા મનપાના મહિલા મેયર પિંકીબેન સોનીની વ્યથા સામે આવી છે। મનપા કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામેની વ્યથા। મનપા કમિશનરને મારી સાથે વાત કરવામાં ઇનસિક્યોરિટી તેઓ અનુભવી રહ્યા હોવાનું પિંકીબેને જણાવ્યું છે। મેયર પિંકીબેન સોનીના મનપા કમિશનર પર ગંભીર આરોપ। કમિશનરે કોઈ તબીબ કે આઈએએસને મેયર બનાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાની પણ પિંકીબેને વાત કરી છે। કમિશનર કે કોઈ તબીબ કે આઈએએસને મેયર બનાવવા માટેની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મનપા કમિશનર સંકલનમાં ન રહેતા હોવાનો પણ આરોપ લગાવ્યો। મારા જેવા મેયર સાથે સલાહ લેવા કે ચર્ચા ન કરાતી હોવાનો પણ મેયર પિંકીબેને આરોપ લગાવ્યો। સુભાનપુરામાં ડાયાલિસિસ સેન્ટર બનાવવાની દરખાસ્ત મુદ્દે પણ વિરોધાભાસ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યો છે। કમિશનરથી લઈ અને જે કામગીરી ચાલે છે એમાં જે પણ અધિકારીઓ રોકાયેલા છે, કામ કરી રહ્યા છે, કન્સર્ન જે પણ અધિકારીઓ છે, આ બધા જ અધિકારીઓને અહીંથી ફોન દ્વારા જાણ પણ કરવામાં આવી છે। 11:30નો સમય રાખવામાં આવ્યો હતો। આ વિઝિટ માટે 10:30 વાગે એટલે કે 1 કલાક વહેલા સ્થાનિક કાઉન્સિલરશ્રીઓને ફોન કરીને કેમ બોલાવવામાં આવ્યા અને કોણે બોલાવ્યા એ પણ વિષય છે અને આ રીતનું વર્તન કરવામાં આજે આવ્યું પણ છે। તો વડોદરાના મનપાના મહિલા મેયર પિંકીબેન સોનીની વ્યથા સામે આવી। તેમણે કહ્યું કે મનપાના કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમની સાથે વાત કરવામાં ઇનસિક્યોરિટી અનુભવી રહ્યા છે। મેયર પિંકીબેન સોનીના મનપા કમિશનર પર ગંભીર આરોપો। આ ઉપરાંત કમિશનરે કોઈ તબીબ કે આઈએએસને મેયર બનાવવામાં આવે તેવી પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા લોરેન્સ પરમાર આપણી સાથે છે। લોરેન્સ, વડોદરા મનપાના મહિલા મેયર જે છે પિંકીબેન, તેમની વ્યથા સામે આવી છે, શું વિગતો? વડોદરા શહેરમાં છેલ્લા 27-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ પહેલીવાર અહીંયા મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન વચ્ચે સમન્વયનો અભાવ જોવા મળી રહ્યો છે અને આ વાત હવે મેયર પોતે પબ્લિક ડોમેનમાં લાવ્યા છે। પત્રકારો સાથે તેમણે વાત કરી છે, કહ્યું છે કે જ્યારે પણ કામગીરી થતી હોય છે સહયોગ નથી મળતો। ગઈકાલની વાત કરીએ તો વિશ્વામિત્રી નદી ઉપર જે હાલ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેના માટે 11:30નો સમય નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ 1 કલાક પહેલા 10:30 સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પહોંચી ગયા હતા। સ્થાનિક કાઉન્સિલરને બોલાવી લેવામાં આવ્યા હતા અને જે બાદ 11:30 મેયર પિંકીબેન સોની ત્યાં પહોંચ્યા તો ત્યાંથી સ્ટેન્ડિંગ ચેરમેન સહિત તમામ લોકો ત્યાંથી ચંપત થયા હતા, એટલે તેમણે આ વાત પબ્લિક ડોમેનમાં લાવી છે। આ સાથે બીજા અનેક જે પ્રોજેક્ટો છે જેને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતની ટીમ જે દરખાસ્તમાં લાવે છે તેમાં પણ વિસંગતતા જોવા મળી રહી છે। વાત કરીએ તો સુભાનપુરા વિસ્તારની અંદર એક લાઇબ્રેરીની અંદર ડાયાલિસિસ સેન્ટર બનાવવાની મેયરની માંગ હતી, તેને ઠુકરાવી દેવામાં આવી છે વડોદરા સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા। એટલે કે જે ભારતીય જનતા પાર્ટી સંગઠનનો એક કંટ્રોલ કહેવાય તે જોવા નથી મળી રહ્યો, એટલા માટે કે હાલમાં જ વડોદરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહની જગ્યાએ નવા પ્રમુખ આવ્યા છે અને હજુ તો નવા પ્રમુખ કારભાર સંભાળીને કામગીરી ઉપર પોતાની લગામ લગાવે અથવા કામગીરી યોગ્ય રીતે થાય તેની અંદર ધ્યાન આપે તે પહેલા જ આ વિવાદ સામે આવ્યો છે। એટલે કે વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશનમાં શાસન છે, પરંતુ તે શાસનની અંદર અનેક વિસંગતતાઓ, એકબીજા પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે। તે શહેરીજનો માટે ક્યાંક ને ક્યાંક દુર્ભાગ્યપૂર્ણ કહેવાય, કેમ કે તેને લઈને જ વડોદરાનો વિકાસ રૂંધાય તેવું લાગી રહ્યું છે। પ્રદેશ સુધી મામલો પહોંચ્યો છે। પિંકીબેન સોની મેયરે તો ત્યાં સુધી વાત કરી હોવાનું સામે આવી રહ્યું છે કે અહીંયા મારી જગ્યાએ કોઈ ડોક્ટર કે કોઈ આઈએએસ કક્ષાના ગણેલા મેયર બનાવવામાં આવે, આ પ્રકારની તેમણે અનેક વાત કરી છે। પરંતુ વડોદરાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે તેની અંદર અત્યારે ખાટફૂટ દેખાઈ રહી છે। અનેક કહી શકાય કે આ પહેલા જે વડોદરા શહેર ભાજપ પક્ષ તરફના હતા તેમના રાજીનામા બાદ હવે અહીંયા વિસંગતતા જોવા મળી રહી છે। પ્રદેશ ભાજપ જરૂર આ મામલે ઇન્ટરફિયર કરે તેવા હાલ જે કહી શકાય કે તેવા લક્ષણ દેખાઈ રહ્યા છે। જરૂર ભારતીય જનતા પાર્ટી આ મામલે જરૂર ધ્યાન દોરશે। ચોક્કસથી લોરેન્સ, માહિતી બદલ આભાર।